નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું મારી YouTube ચેનલ અમિત પટેલ સર ફિઝિક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ના પ્રકરણ 6 કાર્ય, ઊર્જા અને પાવરનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે કાર્યની વાત કરી અને ગતિ ઊર્જાની વાત કરી છે, અને એને અનુરૂપ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ કેલ્ક્યુલેટ કરતા હતા. તો આજે આપણે એ જ કોન્સેપ્ટને અનુરૂપ સ્વાધ્યાયનો પહેલો અને સ્વાધ્યાયનો બીજો દાખલો જોવાના છે. ચાલો તો શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાયના પહેલા દાખલાથી. રકમ વાંચવાની અને અનુરૂપ આપણે શું શોધવાનું છે, અને પછી આપણે જે થિયરીનો કોન્સેપ્ટ ભણ્યા છે એને એપ્લિકેશન અહીંયા કેવી રીતે કરી શકાય એ અહીંયા હું તમને સમજાવું છું. સ્વાધ્યાયનો પહેલો દાખલો. કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે, કારણ કે કાર્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોય છે. આપેલ રાશિ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. ચાલો એમાં પહેલા આપેલું છે કે દોરડા સાથે બાંધેલી દોર કૂવામાંથી બહાર કાઢવામાં આવે તો માણસ વડે થયેલું કાર્ય ધન કે ઋણ મળે. તો આપણને દીકરાઓ ખબર છે ને, આપણે કૂવામાંથી પાણી કાઢવા માટે જે દોર એને દોરડું વડે ખેંચવામાં આવે તો દોરડું ઉપર બળ ઉપરની દિશામાં લગાવવામાં આવે, ઉધ્વ દિશામાં લગાડવામાં આવે. ગરગડીનો કિસ્સો નથી કીધો એટલા માટે. એટલે ઉપરની દિશામાં બળ લગાવવામાં આવે અને દોરનું સ્થાનાંતર પણ બળની દિશામાં જ થાય છે. એટલે અહીંયા આપણે કહીએ છીએ કે અહીં દોરડા પર લાગતું બળ અને સ્થાનાંતર શું છે? એક જ દિશામાં હોવાથી θ બરાબર 0, therefore w બરાબર fd cos 0 is equal to fd. ચાલો તો આપણે શું લખી શકીએ? therefore કાર્ય કેવું મળે છે? ધન મળે છે. જોઈ લો મિત્રો, એક માર્કના એમસીક્યુ ની અંદર આવા બેઝિક કોન્સેપ્ટ બેઝ સવાલ તમને પૂછવામાં આવે તો તમને માઇન્ડ ની અંદર કાર્યનો કોન્સેપ્ટ ખબર હોય કે કાર્ય એટલે કે બળ અને સ્થાનાંતરનો જે ગુણાકાર છે અને એની વચ્ચે જે થીટા એટલે કે cos થીટા વિધેય એ બળ અને સ્થાનાંતરના આપણે એ બે વચ્ચેના ખૂણા ઉપર ડિપેન્ડન્ટ હોય છે, અને અહીંયા આપણે ચલ બળ વડે થતું કાર્ય છે. ચાલો સેકન્ડ થિંગ, પહેલો મુદ્દો તો આપણો કમ્પ્લીટ થઈ ગયો. બીજાની અંદર શું કહેવામાં આવ્યું છે? તો આ જે દોરડા વડે દોરને કૂવામાંથી બહાર ખેંચવામાં આવે છે તો એ કિસ્સામાં આ ગુરુત્વાકર્ષી બળ વડે, ગુરુત્વાકર્ષી બળ હંમેશા અધો દિશામાં અને અહીંયા આપણું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? ઉધ્વ દિશામાં. એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180. પણ લખું છું દીકરાઓ, ચાલો જોઈ લો કે અહીં આ ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લાગે છે અને સ્થાનાંતર કઈ દિશામાં? આ ઉધ્વ દિશામાં થતું હોવાથી θ બરાબર 180, therefore w બરાબર fd cos 180 અને cos 180 ની કિંમત -1 થશે. એટલે અહીંયા જે આપણને કાર્ય મળે છે એ કેવું મળે છે? ઋણ મળે છે.
બરાબર, એટલે અહીં લખી લેવાનું કે કાર્ય દીકરાઓ આપણને કેવું મળે છે? ઋણ મળે છે. જોઈ લો, બે કિસ્સા થઈ ગયા. બરાબર છે? ઓકે, ચાલો આગળનો ત્રીજો કિસ્સો જોઈએ છે. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. હવે આપણને તો ખબર છે કે ઘર્ષણ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે θ 180, એટલે કાર્ય કેવું મળવાનું? ઋણ મળવાનું. તો અહીંયા આપણે લખીએ છીએ કે અહીં ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી θ બરાબર 180. therefore w બરાબર fd cos 180. therefore w બરાબર -fd. એટલે આ કિસ્સામાં પણ આપણને કાર્ય કેવું મળે છે? ઋણ મળે છે. કારણ કે સ્થાનાંતર અને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે દીકરાઓ, એટલા માટે કાર્ય અહીંયા કેવું મળે છે? ઋણ મળે છે. ખ્યાલ આવે છે? સિમ્પલ છે ને? ચોથો, કર્બચડા સમક્ષિતિજ સમતલ પર, સમક્ષિતિજ સમતલ છે, એના પર આપણે વેગ અચળ રાખવા માટે પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. હવે અહીંયા તો બાહ્ય બળ લગાવવામાં આવે અને બાહ્ય બળ જે દિશામાં ગતિ થાય છે એ દિશામાં જ લાગે છે, એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ કે અહીં આ લગાડેલ બાહ્ય બળ અને આ સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી θ બરાબર 0. therefore w બરાબર fd cos 0. therefore w બરાબર શું થવાનું? fd. બરાબર છે? ચાલો, એટલે અહીંયા કાર્ય કેવું મળવાનું? therefore કાર્ય કેવું મળે છે? ધન મળે છે. એટલે મગજની અંદર આપણો જે બેઝિક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોય તો તમને કોઈ પ્રકારનો વાંધો આવતો નથી. ખ્યાલ આવે છે? એટલે આ સમક્ષિતિજ રસ્તા પર અચળ વેગથી ગતિ કરાવવા માટે ઓબ્વિયસલી બાહ્ય બળ લગાવવું પડે, જે આપણે ગતિની દિશામાં લગાવીએ છીએ. એટલે એ કાર્ય આપણને કેવું મળે છે? ધન મળે છે. ચાલો, અને છેલ્લા કિસ્સાની વાત કરીએ છીએ આપણે. ચાલો, શું આપ્યું છે? દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. હવે અવરોધક બળની વાત કરવામાં આવે, એ અવરોધક બળ તો દોલકની ગતિનું શું કરે છે? વિરોધ કરે છે. એટલે અવરોધક બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કાર્ય કેવું મળવાનું? ઋણ. કારણ કે θ કેટલો મળવાનો? 180. એટલે અહીંયા લખીએ છીએ કે અહીં આ અવરોધક બળ દોલકની ગતિની આ વિરુદ્ધ દિશામાં લાગતો હોવાથી આ θ બરાબર 180. therefore અહીંયા w બરાબર fd cos 180. એટલે કાર્ય કેટલું મળે છે? implies w બરાબર -fd. એટલે આપણને અહીંયા કાર્ય દીકરાઓ કેવું મળે છે? ઋણ મળે છે. તો આ આપણો જે સ્વાધ્યાયનો દીકરાઓ પહેલો દાખલો છે
એ આપણે આ રીતે ખૂબ જ સરળતાથી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો કે કાર્ય ધન ક્યારે મળે અને કાર્ય ઋણ ક્યારે મળે અને શૂન્ય તો આપણને ખબર છે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય. ચાલો આટલું જોઈ લો. ત્યાર પછી સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્વાધ્યાયનો જે બીજો દાખલો આપ્યો છે એને રકમ લખી છે અને જે વિગત આપણે શોધવાની છે એ આપણે ક્રમશઃ રકમને અનુરૂપ શોધતા જઈએ. ચાલો શું આપેલું છે? પ્રારંભમાં સ્થિર રહે 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર કે જેનો ગતિક ઘર્ષણાંક આપણને આપેલ છે 0.1 એની સાથે ગતિ કરે તો આપેલી ગણતરી કરી આપણને જે પરિણામ મળે છે એનું અર્થઘટન કરવાનું છે. અને આપણે શું શોધવાનું છે ખબર? કે આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એ બાહ્ય બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવાનું છે. બીજું ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવાનું અને 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલું કુલ કાર્ય અને 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઊર્જામાં થતો જે ફેરફાર છે એ શોધવાનું છે. એટલે સમય અહીંયા 10 સેકન્ડ આપેલો છે. એટલે એને અનુરૂપ સૌપ્રથમ આપણને અહીંયા પદાર્થનું દળ આપેલું છે કેટલું? 2 કિલોગ્રામ. બરાબર. બાહ્ય બળ એ બાહ્ય બળ F બરાબર આપણને આપેલું છે 7 ન્યૂટન અને દીકરાઓ ઘર્ષણાંક કેટલું આપેલું છે? 0.1 અને રકમની અંદર અહીંયા હું લખી દઉં છું સમય t બરાબર આપણને આપવામાં આવ્યો છે કેટલો? 10 સેકન્ડ. હવે ગતિક ઘર્ષણાંક આપેલો છે તો એને અનુરૂપ આપણને ઘર્ષણ બળ મળી જાય. બરાબર ને? કે જો આપણે વાત કરવામાં આવે તો આ ટેબલ લઈ લઈએ, આ સમક્ષિતિજ દિશાની વાત કરવામાં આવે બરાબર તો એનું આ વજન બળ અને એને અનુરૂપ આ એનો લંબ બળ. બાહ્ય બળ આપણે આ દિશામાં લગાડીએ તો એને અનુરૂપ ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આપણે અહીંયા પહેલા શોધી નાખીએ દીકરાઓ કયું બળ? આ ઘર્ષણ બળ F બરાબર μk * n. પણ n બરાબર શું થાય? પરંતુ દીકરાઓ n બરાબર તો આપણે શું લઈ શકીએ? mg. ખ્યાલ છે ને? એટલે આપણને અહીંયા જે ઘર્ષણ બળ મળવાનું એ કેટલું મળવાનું? તો μk * mg. કિંમત મૂકો, જવાબ આવી જશે. ચાલો μk ની કિંમત આપણી પાસે કેટલી છે? 0.1. m ની કિંમત આપણે કેટલી લઈએ? 2. અને g ની કિંમત આપણને સરળતા રહે, આપણને કઈ આપેલું નથી એટલે અહીંયા લઈ લેવા પડે 9.8. અને એનો જવાબ આપણે જે કેલ્ક્યુલેટ કરવામાં આવે તો દીકરાઓ એ ઘર્ષણ બળ આપણને મળે છે 0.1 * 2 એટલે 0.2 અને 9.8 કરવામાં આવે તો આપણને જવાબ મળે છે 1.96 ન્યૂટન. એટલે આપણે બળ લગાડીએ છીએ બાહ્ય બળ 7 ન્યૂટન પણ એને અનુરૂપ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં કેટલું બળ લાગે? 1.96 ન્યૂટન. તો આપણે અહીંયા જે આપણને બળ લાગે છે સમાસ પર એટલે કે પરિણામી બળ કેટલું લાગે છે? બરાબર. ચાલો ધ્યાનથી અહીંયા લખી રહ્યો છું કે આ પરિણામી બળની વાત કરવામાં આવે જેને F' કહેવામાં આવે તો F માંથી ઘર્ષણને આપણે બાદ કરી નાખીએ. એટલે આપણે આ 7 માંથી કેટલું બાદ કરી નાખીએ? 1.96. અને 7 માંથી 1.96 આપણે બાદ કરવામાં આવે તો જવાબ આપણને મળે છે 5.04 ન્યૂટન. આ પરિણામી બળ છે, આ ઘર્ષણ બળ છે અને આ બાહ્ય બળ છે. ચાલો મળી ગયું.
બરાબર છે? ચાલો, અને 10 સેકન્ડમાં પદાર્થ પ્રારંભમાં તો સ્થિર જ છે, તો 10 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર પણ શોધી નાખીએ. બરાબર છે? ચાલો, આપણે અહીંયા લખી દઈએ છીએ અને પછી માંગેલી બધી વિગત આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી નાખીએ છીએ કે 10 સેકન્ડની વાત કરવામાં આવે. ઓકે, ચાલો પહેલા પ્રવેગ શોધી નાખીએ કે આટલું જે પરિણામી બળ વડે લખીએ છીએ, પરિણામી બળ વડે આ ઉદ્ભવતો પ્રવેગ a બરાબર f'/m એટલે 5.04 ભાગ્યા આપણે 2 કરવામાં આવે તો આપણને જવાબ મળે છે આ 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર? ચાલો, હજુ આટલી વિગત છે. આપણને બળ કાર્યની વાત કરવામાં આવે એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ તો બધા મળી ગયા, બાહ્ય બળ બી મળી ગયું, ઘર્ષણ બળ બી મળી ગયું અને પરિણામી બળ કેટલું લાગે એ પણ મળી ગયું છે. તો હવે આપણે 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર શોધી નાખીએ. બરાબર? ચાલો તો લખી દઈએ છીએ t બરાબર 10 સેકન્ડમાં થયેલ આ સ્થાનાંતર d બરાબર v0t plus half at². ચાલો તો આપણને શું મળે? અહીંયા d બરાબર પ્રારંભિક વેગ 0, અહીંયા હાફ a ની કિંમત કેટલી મૂકો? આ 2.52 અને t નો વર્ગ એટલે કેટલો આવે? 10 નો વર્ગ. તો દીકરાઓ અહીંયા આપણને જે સ્થાનાંતર મળવાનું છે એ 2.52 ગુણ્યા 100 ભાગ્યા 2 કરવામાં આવે તો આપણને જવાબ અહીંયા મળી જાય છે 126 મીટર. બરાબર? ચાલો તો હવે આપણે ક્રમશઃ જે માંગેલું છે એ આપણે શોધતા જઈએ. ચાલો તો પહેલું શું માંગેલું છે કે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. લગાડેલ બળ વડે આ 10 સેકન્ડમાં થયેલ કાર્ય. સિમ્પલ છે ને? લગાડેલું બળ કેટલું? 7 ન્યૂટન. સ્થાનાંતર કેટલું થાય? 126 મીટર. ચાલો તો કાર્ય શું આવવાનું? તો W બરાબર F * D 7 આપણે કરવો પડે 126. તો એને અનુરૂપ આપણને જે કાર્ય મળે છે 126 ગુણ્યા 7 કરવામાં આવે તો 882 જૂલ મળે છે. બરાબર? 6 × 7 = 42, 2 વળી તેની 4, 7 × 14, 14 ને 4 = 8, વળી તેની 1, 7 × 1 7, 7 ને 1 8. આ બાહ્ય બળ વડે લગાડેલ બાહ્ય બળ વડે થતું દીકરાઓ શું છે? કાર્ય છે. આ તો તમને ખ્યાલ આવે છે ને? લગાડેલ બાહ્ય બળ વડે થયેલું કાર્ય. ચાલો નેક્સ્ટ, ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. કોના વડે? ઘર્ષણ F વડે આ 10 સેકન્ડમાં થયેલ કાર્ય. કેટલું કાર્ય થાય? તો નવું કોઈ શોધવાનું નથી, તો આપણે અહીંયા સૂત્ર લખવાનું છે W ઘર્ષણ બળ F * D. ઘર્ષણ બળ આપણી પાસે 1.96, સ્થાનાંતર તો આપણું 126 છે એટલે કાર્ય દીકરાઓ કેટલું મળે? તો આપણે આ 1.96 બરાબર છે અને એની સાથે આપણે આ ગુણાકાર કરવામાં આવે. હવે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય તો આપણને ખબર છે કે ઘર્ષણ બળ તો ગતિની કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં લાગે. એટલે અહીંયા જે કાર્ય આપણને મળે છે ઘર્ષણ બળ, એ કાર્ય અહીંયા લખી દેવાનું કે પછી લખી દઈએ તો મૂલ્ય શોધું છું. તો આપણને દીકરાઓ જવાબ શું મળે છે? 246.96. 246.96 એટલે નિયર અબાઉટ આપણે 247 કહી શકીએ. અને એ લખવાનું કે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ઋણ મળે છે. ઘર્ષણ વડે થયેલ કાર્ય કેવું હોય છે? ઋણ મળે છે. કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં આપણને આ શું લાગે છે? ઘર્ષણ લાગે છે.
એટલે તમારે બતાવવું હોય તો દીકરાઓ અહીંયાથી જ બતાવી દેવાનું, અહીંયા ચિહ્ન માઈનસ મૂકવાનું, આ જે ઘર્ષણ બળ છે એ આવી ગયું માઈનસ અને અહીંયા જવાબ આવી ગયો માઈનસ માઈનસ. હવે ખ્યાલ આવી ગયો? કારણ કે ઘર્ષણ બળ ગતિની કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે આપણે શોધવા માટે તો ચાલી જાય છે, પહેલામાં તો આપણે ઘર્ષણ બળનું મૂલ્ય જ આપણે ખાલી શોધ્યું છે, અને અનુરૂપ આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો તમે આ રીતે તમે એને શોધી શકો છો. ચાલો થઈ ગયું એટલું. અને હવે તમને શું કીધું છે? પરિણામી બળ વડે પદાર્થ પર થયેલું કાર્ય. ચાલો તો સી પરિણામી બળને શોધ્યું છે. તો 10 સેકન્ડમાં આ પરિણામી બળ વડે થયેલ કાર્ય. ચાલો તો આપણને આવડે છે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે. તો પરિણામી બળ જોઈ લો કેટલું છે? F ડેશ. એટલે કાર્ય W બરાબર દીકરાઓ આપણે શું લખવાના? F ડેશ * D. ચાલો તો F ડેશ ની કિંમત કેટલી છે? 5.04 અને સ્થાનાંતર કેટલું છે? 126. ચાલો તો આપણને અહીંયા કાર્ય કેટલું મળવાનું? તો કાર્ય W બરાબર કેટલું મળવાનું? 126 ગુણ્યા 5.04 કરવામાં આવે બરાબર, તો આપણને જવાબ મળી જાય છે 635. કેટલો થઈ જવાનો? 635 છે બરાબર. તમારે એ રીતે નહીં આવડતું હોય તો બીજી રીત પણ તમે કરી શકો છો, બતાવી દેવું છું બરાબર. સિમ્પલ તમારે જે રીતે કરવું હોય તે પ્રમાણે. પરિણામી બળ વડે થતું કાર્ય પણ તમને આટલું જ મળે છે બરાબર. અહીંયા આપણે જે વાત કરવાની છે 126 બરાબર ગુણ્યા પરિણામી બળ કેટલું છે? 5.04 બરાબર છે બરાબર. અથવા તમારે બીજી રીતે કરવું હોય તો બતાવી દેવું છું કે તમારે પરિણામી બળ વડે થતું કાર્ય તમારે બીજી રીતે શોધવું હોય તો અહીંયા અથવા W બરાબર W1 W2 કરી શકો. અહીંયા આપણને જે મળ્યું છે અને W1 ગણી લો, આ W2 ગણી લો, તો આપણને શું મળે? અહીંયા કરવું હોય અથવા કરીને કરું છું. W1 ની કિંમત કેટલી? 882 અને એમાંથી કેટલા બાદ કરવાના? આ 247 બરાબર ને. તો આપણને જવાબ કેટલો આવે? 635. એટલે આ રીત પણ તમે કરી શકો છો, આ રીત પણ કરી શકો છો, અથવા તો બંને સરખું જ છે. ચાલો થઈ ગયું. ત્યાર પછી આપણને શું માંગ્યું છે? ચાલો ત્યાર પછી આપણને શું માંગ્યું છે કે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર બરાબર. 10 સેકન્ડમાં પદાર્થની આ ગતિ ઊર્જાનું શું કરવાનો? ફેરફાર. હવે આપણને કાર્ય ઊર્જા પ્રમેય તરીકે આપણને ખબર છે કે ગતિ ઊર્જાનો ફેરફાર પરિણામી બળ વડે થયેલા કુલ કાર્ય જેટલો હોય છે બરાબર ને. તો કાર્ય ઊર્જા પ્રમેય તો આપણને ખબર જ છે ને. અથવા શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો વેગ શોધવો પડે ને એવું કરવું પડે. એના કરતાં બેટર છે કે ગતિ ઊર્જાનો થતો ફેરફાર આપણને ખબર છે, આપણે લખી દઈએ કે કાર્ય ઊર્જા પ્રમેય પરથી W બરાબર ડેલ્ટા K. Therefore ડેલ્ટા K બરાબર કેટલું આવવાનું? 635 જૂલ. એટલે અહીંયા શું કરી શકાય કે પરિણામી બળ વડે થતું કાર્ય તેની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. લખી દેવાનું કે પરિણામી બળ વડે થયેલ કાર્ય એ ગતિ ઊર્જાના કોના જેટલું હોય છે? ફેરફાર જેટલું હોય છે. આપણું અર્થઘટન છે કે પરિણામી બળ વડે થયેલું કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જાના કોના જેટલું હોય છે? ફેરફાર જેટલું હોય છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણો સ્વાધ્યાયનો પહેલો અને સ્વાધ્યાયનો બીજો દાખલો તમે કેટલી સરળતાથી ગણી શકાય એ સિમ્પલ પદ્ધતિ મેં તમને અહીંયા બતાવી દીધી છે. દરેક સ્ટેપ તમારે પ્રોપરલી લખવાના છે અને જે કોઈ જગ્યાએ તમને સમજ ના પડે તો તમે મને ડાયરેક્ટલી કોલ કરીને પૂછી શકો છો.
દાખલા ગણવા માટે કાર્યનો તમને પ્રોપરલી ગતિ ઊર્જા કાર્ય ઊર્જા પ્રમેય પ્રોપરલી ખબર હોય તો સરળતાથી શોધી શકાય છે. તો દરેક સ્ટેપ વ્યવસ્થિત રીતે સમજીને લખી લો. કોઈ જગ્યાએ તકલીફ પડે તો તમે મને કોલ કરીને પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.